સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અલગ અલગ રંગો જોવા મળી રહ્યા છે। જબરજસ્ત રીતે પ્રચાર થઈ રહ્યો છે। પાકિસ્તાન પણ આવી રહ્યું છે, હિન્દુ મુસ્લિમ કરવામાં આવી રહ્યું છે ને એની સાથે સાથે મતદારોને ધમકી પણ આપવામાં આવી રહી છે। જી હા, વડોદરાના કરજણમાં સતીશ નિશાળિયા પહોંચ્યા હતા પ્રચાર કરવા માટે અને પ્રચાર કરતી વખતે સ્પષ્ટ શબ્દોમાં એમણે કહ્યું કે આ જે ચારે ચાર નામ દેખાય છે ને, જો આ ચારે ચાર ઉમેદવારોને જીતાડી દીધા તો ગેરંટી આપું છું કે કોઈનું ઘર તૂટવા નહીં દઉં, પણ જો આ ચારમાંથી એક પણ હાર્યા તો એની પણ ગેરંટી આપું છું કે કોઈનું ઘર રહેવા પણ નહીં દઉં। અને એની સામે જ હવે ભારતીય જનતા પાર્ટીમાંથી જ અવાજો ઉઠી રહ્યા છે અને એની સાથે સાથે ભારતીબેન ભાણવળિયાએ પ્રહાર કરતા કહ્યું છે કે અત્યાર સુધી કરજણના ગેરકાયદેસર દબાણો નિશાળિયા સાહેબ તમને દેખાયા કેમ નહીં? અને તમે કહો છો કે મત નહીં આપો તો ઘર તોડી નાખીશ। અરે ભાઈ, તમે કોણ ઘર તોડવા વાળા છો? કોઈનું ઘર તોડવા વાળા તમે કોણ છો? તમને કોને રાઈટ આપ્યો કોઈના ઘર તોડવાનો? અને તમે કેવી રીતે આ બોલી શકો કે તમારું ઘર તોડી નાખીશ? તો કે છે ગેરકાયદેસર જમીન ઉપર, સરકારી જમીન ઉપર બનાવ્યું છે એ ઘર તોડવાની હું વાત કરું છું। એવું તમે હમણાં એક ટીવી મીડિયામાં મેં તમારા ન્યૂઝ જોયા, તો સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થયું છે એ ખબર તમને હમણાં પડી? તમે ધારાસભ્ય પણ હતા, તમે જિલ્લા પ્રમુખ પણ રહ્યા છો, તો ત્યાં સુધી તમને ખબર નથી ગેરકાયદેસર બાંધકામની? અને હવે તમને એકદમ જ ખબર પડી ગઈ કે ગેરકાયદેસર બાંધકામ હતું? અને હતું તો સરકાર જોશે, તમારે કરવાની શું જરૂર છે? તમારે બોલવાની શું જરૂર છે એવું કે તમારા ઘર તોડી નાખીશ? એટલે તમે ધાક ધમકી આપો છો ને લોકોને।